નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે 2024ની અંદર 30/3/2024ના રોજ જે લેવાનારી છે, બહુ નજીકની અંદર જ, એટલે કે હવે બહુ નજીકનો સમય આવી ગયો છે। એનું બીજું આપણે મોડલ પેપર જે છે, પ્રેક્ટિસ પેપર છે, એ આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ। કારણ કે જો આ પેપર સોલ્યુશન તમે કરી લેશો તો 100% તમને આની અંદરથી આના જેવા જ પ્રશ્ન જે છે એ પૂછાશે। અહીંયા કને આપણે ભાગ 1 અને ભાગ 2 બંને ભાગની અંદર, એટલે કે પહેલા ભાગની અંદર 1 થી 60 પ્રશ્ન અને બીજા ભાગની અંદર બીજા 61 થી 120 પ્રશ્ન જે છે એ આપણે જોઈશું, જેના કુલ ગુણ 120 હોય છે। 120 પ્રશ્ન છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતના કે 1 થી 60 પ્રશ્ન અને 120 ગુણ જે છે। ચલો આપણે અહીંયા કને પેપર જે છે એની શરૂઆત કરીએ કે જેનો સમય છે જેમને 150 મિનિટનો સમય હોય છે અને તમારે અહીંયા કને બેઠક નંબર લખીને આપવો છે। આપણી આ કેટેગરી એ નંબરના પ્રશ્નની છે, તમને આ રીતના કેટેગરી A B C D આપેલી હશે, તમે જોઈ શકો છો। સૌથી પહેલાં આપણે ભાગ 1 એટલે કે જે તમારો MAT એટલે કે બૌદ્ધિક ક્ષમતાવાળો જે ભાગ છે એની આપણે અહીંયા કને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમે જોઈ શકો છો ભાગ 1 અને ભાગ 2 બંને થઈને 120 ગુણનું ચલો તો આપણે હવે અહીંયા કને શરૂઆત કરી છે। પહેલા પ્રશ્નની અંદર ફટાફટ આપણે અહીંયા જવાબ જોતા જઈશું કે સફેદને વાદળી, વાદળીને લાલ, લાલને પીળો અને પીળાને લીલો, લીલાને કાળો, કાળાને પર્પલ અને પર્પલને ઓરેન્જ કહેવામાં આવે તો લોહીનો રંગ કેવો હોય છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો કે લોહીનો રંગ જે છે પેપરની અંદર તમને જે પૂછાય છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે લોહીનો રંગ કેવો હોય તો કે લાલ। તો લાલને શું કહેવામાં આવે છે? પીળો। તો અહીંયા કને તમે જોઈ શકો છો A B C D 4 જે ઓપ્શન આપેલા છે એ 4 ઓપ્શનમાંથી પીળો ક્યાં છે તો કે C નંબર ઉપર છે પીળો। તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કને આપણે બીજા કોઈ કલરને તમારે ધ્યાનમાં લેવાના નથી, તમારે ફક્ત એ જ જોવાનું છે કે લાલને શું કહેવાય। ચલો અહીંયા કને તમારી ગોઠવણી કરવાની છે, જેમાં C B તમારો જવાબ A આવશે। ચલો A C F J O અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે તો જ્યાં આવશે U। ચલો એના પછી 0 3 8 15 24 અને 35 તો જવાબ આવશે 48। તમે જોઈ શકો છો 3નો 5નો વધારો, 7નો વધારો એટલે કે એકી સંખ્યાઓનો વધારો થતો જાય છે, પછી છેલ્લે આવશે 13નો વધારો એટલે 48। પછી હવે આપણે શરૂઆત કરીએ છીએ 8મા નંબરના પ્રશ્નમાં જેની 7મા નંબરના પ્રશ્નમાં જેનો જવાબ આવશે B 63। ચલો 8મા નંબરનો પ્રશ્ન છે, આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો તમે અહીંયા ત્રિકોણ ગણશો તો તમને ખ્યાલ આવી જશે કે C 15 ત્રિકોણ જે છે એક્ઝેક્ટ ગણી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય। ચલો 9મો પ્રશ્ન, અજગરની લંબાઈ સાપ કરતાં વધુ છે, સાપની લંબાઈ ઊંટ કરતાં વધુ છે, તો સૌથી ઓછી લંબાઈ કોની છે? તો C સાપની લંબાઈ સૌથી ઓછી છે, એવો જવાબ આપણને મળશે। ચલો અહીંયા કને 10મા પ્રશ્નની અંદર 2/8 તો 3 જેમ કેટલા, એટલે કે 2નો ઘન કરીએ તો 8 મળે, તો 3નો ઘન કરીએ તો કેટલા મળશે? 27, એટલે સાચો જવાબ આવશે B 27। અહીંયા કને ઘનનો સંબંધ તમને આપેલો છે, 2નો ઘન કરો તો 8 અને 3નો ઘન કરો તો, જો અહીંયા જોઈ શકો છો 2નો ઘન કરો એટલે 8, તો 3નો ઘન કરો એટલે કે 3 તેરી 9, 9 તેરી 27, તો જવાબ આવશે 27। ચલો એના પછી સૈનિક, તો સૈનિક પાસે શું હોય છે? બંદૂક। તો ડૉક્ટર પાસે શું હોય? તો તમે જોઈ શકો છો આમાંથી શું હોય? સ્ટેટોસ્કોપ જે છે એ ડૉક્ટર પાસે હોય। ચલો એના પછી 12મા નંબરનો પ્રશ્ન, આમાંથી મહાશબ્દ કયો છે? તો આપણને ખબર છે મહાશબ્દ કોને કહેવાય તો કે જે શબ્દની અંદર બધા શબ્દ સમાઈ જતા હોય, તો ખાંડ, દૂધ, ચોખા બધું શેમાં સમાઈ જાય? ખીરમાં સમાય, તો ખીર એ મહાશબ્દ છે। ચલો 13મો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે જિલ્લો, ગામ, તાલુકો, રાજ્ય, દેશ કેવી રીતના ગોઠવવાના છે? તો આપણે જોઈ શકીએ છીએ કે 2 3 1 4 અને 5, સૌથી નાનામાં નાનું શું આવશે? ગામ, પછી તાલુકો, પછી જિલ્લો, પછી રાજ્ય અને પછી દેશ। ચલો નીચેના 4 મૂળાક્ષર પૈકી કયો વિકલ્પ ત્રણેય વિકલ્પથી અલગ પડે છે? તો એ જવાબ આવશે। C K અને P એના કરતાં એ જવાબ આવશે। ચલો એના પછી નીચેના 4 શબ્દ પૈકી કયો શબ્દ ત્રણેય શબ્દથી અલગ પડે છે? તો D આવશે FAT। નીચે આપેલા 4 વિકલ્પ કયો શબ્દ અલગ પડે છે? તો કઠોળ જે છે એ ઘઉં, આ ખોટું છે કારણ કે કઠોળ છે એ ઘઉં નથી। ફળમાં સફરજન બરાબર છે, શાકભાજી ટમેટા બરાબર છે અને શાળામાં શિક્ષણ બરાબર છે, પણ ઘઉં અને કઠોળ એ મેળ ખાતું નથી। ચલો એના પછી એક અને આપણે જોઈએ કયો શબ્દ અલગ પડે છે? તો શેરડી। આપણે જોઈ શકીએ ઘઉં, ડાંગર, મકાઈ આ બધા ધાન્ય છે, જ્યારે શેરડી છે એ ધાન્ય નથી, એટલા માટે શેરડી અલગ પડે છે। ચલો જો ગામડાને તાલુકો, તાલુકાને જિલ્લો, જિલ્લાને રાજ્ય આ રીતના કહેવામાં આવે તો નીચેનામાંથી ગુજરાત શું છે? તો ગુજરાત છે એ આપણું રાજ્ય છે, તો રાજ્યને કહેવાય છે દેશ, એટલે A। ચલો A Z C X F U તો જવાબ આવશે C J U। ચલો એના પછી જે છે અહીંયા આપણે ત્રિકોણની સંખ્યા ગણવાની છે તો આવશે C 7। તમે જોઈ શકો છો કેટલા લંબચોરસ છે, લંબચોરસ ગણવાના છે તો લંબચોરસ આવશે 7।
અહીંયા આગળ તમે જોઈ શકો છો. અને પછીનો પ્રશ્ન 2, 20, 22, 220. અહીંયા આગળ તમે આગળ જશો તો જવાબ આપણને શું મળશે? તો તમે જવાબની અંદર જોઈ શકો છો. સાચો જવાબ આપણો આવશે એ 2222. ચલો પછી ગ્રામ પંચાયતમાં સરપંચ હોય તો નગરપાલિકામાં કોણ હોય? તો એની અંદર ચીફ ઓફિસર. ચલો સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્ય સામે હોય તો તમારો ડાબો હાથ ડાબી તરફ ક્યાં આવશે? તો જવાબ આવશે એ ઉત્તર દિશા બતાવશે. તમે આમાં પ્રેક્ટિકલ કરીને જોઈ શકો છો. તમે કોની માના દીકરા? તો જવાબ આવશે એ બહેન. ચલો 25મો, 1 કરોડ એટલે કેટલા સો? તો 1 કરોડ એટલે કેટલા સો આપણે જોઈએ છીએ. તો 1 કરોડની અંદર કેટલા વખત સો આવે? તો આવશે 10 લાખ સો. ચલો એના પછીનો પ્રશ્ન છે 1 કિલોગ્રામ લોખંડ અને 1000 કિલોગ્રામ કપાસ પૈકી કોનું વજન વધુ હોય? તો અહીંયા કને આપણે જોઈ શકીએ છીએ ઓપ્શનની અંદર બંનેનું સરખું હોય, કારણ કે 1 કિલોગ્રામ અને 1000 ગ્રામ બંને એક જ થાય. હવે એક પાઇપના 5 સરખા ટુકડા કરવા તેને કેટલી વખત કાપવું પડે? તો 4 વખત. એ આપણને ખબર છે. એક ટેનિસમાં 12 ખેલાડીઓ છે. જો પ્રત્યેક ખેલાડી એકબીજા સાથે રમે તો કુલ કેટલી? તો 66 મેચો થાય. ચલો એના પછી 29મું, એક વર્તુળમાં કુલ 6 બિંદુઓ આવેલા છે. દરેક બિંદુ એકબીજા સાથે હોય તો એમાં શું હશે? 15 જીવાઓ દોરી શકાય. ચલો નીચેના પૈકી કઈ જુદી પડે છે? તો ડી નંબર જુદી પડે છે, કારણ કે જો ચોરસની અંદર ચોરસ, ત્રિકોણમાં ત્રિકોણ, બીજામાં ત્રિકોણમાં ત્રિકોણ અને છેલ્લે વર્તુળમાં ત્રિકોણ છે, એટલે કે ડી નંબરની આકૃતિ છે એ અલગ પડે છે. તમે અહીંયા જોઈ શકો છો. ચલો એના પછી 31મો પ્રશ્ન, 1, 2, 6, 15 અને 31. તો છેલ્લે શું જવાબ આવશે? અહીંયા કને 11. તમે અહીંયા કને જોશો એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવી જશે. ચલો લવ ઇઝ ઇક્વલ ટુ ઓલ AEV. તો અહીંયા કને જવાબ આવશે આપણો બી. પછી પાછો 33મા પ્રશ્નમાં પણ શું આવશે જવાબ? બી, કારણ કે પાણી જે છે એ આપણે અહીંયા કને જવાબ સાચો આવશે. મારી કોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય? મારી ફોઈના. અહીંયા કને ફોઈના પિતાના પુત્રી. તો જવાબ આવશે સી, બહેન. વિડીયોને તમે સ્ટોપ કરીને સરળતાથી એક એક પ્રશ્ન જોતા જજો તો તમને ખ્યાલ આવી જશે. 35મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી, 13 કિલોમીટર. તો તમે અહીંયા કને જોઈ શકો છો 13 નહીં આવે, સોરી, પણ 3 કિલોમીટર આવશે, કારણ કે મૂળ સ્થાનેથી કેટલો દૂર જશે? તો 3 કિલોમીટર દૂર છે એ જશે. તમે છે ને એક્ઝેક્ટ આ પ્રશ્ન જે છે એ વિડીયોને સ્ટોપ કરીને એક એક પ્રશ્ન ખાસ કરીને સમજી અને જોતા જશો તો તમને ખ્યાલ આવી જશે. ચલો એના પછીનો પ્રશ્ન જે છે 36મો, એની અંદર શું જવાબ આવે છે? તો જવાબ આવશે ગુલમહોર. તો કયું ઝાડ સૌથી નીચું હશે? તો ગુલમહોર સૌથી નીચું હશે. 37મી પ્રશ્નમાં અહીંયા તમે જોઈ શકો છો કે 1 કરોડમાં રિદ્ધિ બરાબર મધ્યમાં છે. જમણી બાજુ એને તમે ક્રમ ગણશો તો 15મો ક્રમ છે એ આવશે એ. ચલો એના પછી નેક્સ્ટ છે 38મો પ્રશ્ન, જેની આપણે વાત કરીએ કે કબૂતરની સંખ્યા કેટલી? તો 20 આવશે. 39મા પ્રશ્નની અંદર કઈ આકૃતિ જે છે એ આપણે જવાબમાં આવશે? તો જવાબ આવશે બી નંબરની આકૃતિ. શું કામ? તો કંઈ આગળ ત્રિકોણમાં ચોરસ છે, પછી ચોરસમાં ત્રિકોણ છે, પાછું ત્રિકોણની અંદર ચોરસ છે, તો હવે શું આવશે? ચોરસમાં ત્રિકોણ, એટલે કે બી નંબર. ચાલો એના પછી 40મા નંબરના પ્રશ્નની અંદર કેટલા વિદ્યાર્થીઓ હશે? તો વર્ગની અંદર 15 વિદ્યાર્થીઓ હશે. ચલો એના પછી પ્રથમ પ્રણેતાનું નામ શું હતું? તો વાસુદેવ વળંતરાય ફડકે. તમે અહીંયા કને જોઈ શકો છો. હવે 41મા પ્રશ્નથી આપણે અહીંયા કને આપણા સબ્જેક્ટ વાઇઝ પ્રશ્ન છે એ ચાલુ થઈ ગયા છે. તો 42માં આવશે ડી, ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. ચલો એના પછી 43મા પ્રશ્નની અંદર શું જવાબ આવશે? ક્યારે અમલમાં આવ્યો? આપણે રાજ્ય પુનર્રચના પંચનો અહેવાલ 1 નવેમ્બર 1956ના દિવસે આવ્યો. ચલો એના પછી 44મો પ્રશ્ન શું આવશે? રાજ્યપાલ કોણ હતા? પ્રથમ રાજ્યપાલ ડૉક્ટર જીવરાજ મહેતા. ચાલો 45મો, ભારતનો જે નાના મોટા દેશી રાજ્યો કેટલા હતા? તો 562 રજવાડાઓ જે તે સમયે હતા. કુદરતી આપત્તિ કઈ છે? તો પૂર છે એ કુદરતી આપત્તિ છે. ચલો એના પછી દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? તો માનવ પ્રવૃત્તિઓ છે એની દાવાનળ માટે જવાબદાર છે. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો આપણે અહીંયા 48મા પ્રશ્નની વાત કરીએ કે તીડ કયા વૃક્ષ સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે? તો જવાબ આવશે લીમડો. ભારતનું બંધારણ જે છે એને આપણે જવાબ તમે જોઈ શકો છો વિડીયોને સ્ટોપ કરીને. ચલો એના પછી આપણે ભીમરાવ આંબેડકરે છે 50મો પ્રશ્નની અંદર આવશે બી. ચલો એના પછી 51મો બંધારણ સભાએ ક્યારે અમલમાં મૂક્યું? તો 20 નવેમ્બર 1949ના રોજ અમલમાં મૂક્યું. સોરી, એ નહીં આવે, પણ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું છે, એટલે જવાબ આવશે 26મી જાન્યુઆરી. ચલો એના પછીનો પ્રશ્ન જે છે આકર્ષણનું કેન્દ્ર રહ્યું એનું કારણ શું હતું? તો ભારતની આર્થિક સમૃદ્ધિ, જેના કારણેથી બધા આપણા તરફ આકર્ષાતા હતા. ચલો એના પછી તુર્કોએ કોન્સ્ટેબલ ક્યારે જીતી લીધું? તો તુર્કોએ 1453ની અંદર જીતી લીધું હતું. જવાબ આવશે બી. કોલકાતા અગાઉ કયા નામે ઓળખાતું હતું? તો પહેલાં કોલકાતાનું નામ જે છે એ શું હતું એની આપણે વાત કરીએ તો પહેલાંની જવાબ આવશે સી. ચલો અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને હટાવીને કોને નવાબ બનાવ્યો? તો મીર કાસિમ. ચલો એના પછીનો પ્રશ્ન છે કે અહીંયા કને એને કયા નામે ઓળખવામાં આવે છે? તો ફાર્મિંગ વ્યવસ્થા. ચલો અહીંયા જે નીજ અને રેવતી એ સેના ઉત્પાદનની પ્રથા હતી, તો એ શું આવશે? અહીંયા કને જવાબ આવશે ગળી. ગળી માટેથી આ શબ્દો વપરાતા હતા, નીજ અને રૈયતી.
ચલો એના પછી 58મો પ્રશ્ન જે છે એની વાત કરીએ તો કયા સ્થળે આપણે અહીંયા કને સમાવેશ થતો નથી? તો ચંદીગઢનો સમાવેશ થતો નથી. 1957ની અંદર 1857ની અંદર એનો નહોતો ખાસ ઉલ્લેખ ક્યાંય. પછી ખાલસા નીતિ કોણે દાખલ કરી હતી? તો આપણને ખબર છે કે બી આવશે, ડેલહાઉસીએ ખાલસા નીતિ દાખલ કરી હતી. ચલો એના પછી આપણે વાત કરીએ કે એનફિલ્ડ રાઇડર્સ પર કયા બે પ્રાણીઓની ચાર્જ લગાડી હતી? તો આપણને ખબર જ છે કે સૈનિકોની અંદર આ બધું 1957ના વિપ્લવની અંદર પણ આ હતું, તો ગાય અને ડુક્કર. ચલો એ જવાબ આપણો સાચો આવશે. ચલો એના પછી આપણે વાત કરી દઈએ નેક્સ્ટ પ્રશ્નની. તો નેક્સ્ટ પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો કે બીજું બધું જે છે ગાય, કૂતરા, ઘેટા, બકરા, ઊંટ, ભેંસ એ બધું અહીંયા ઓપ્શન છે ખોટા આપેલા છે. ગાય અને ડુક્કર જે છે એની ચરબી લગાવવા માટે. તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરજો. ચલો હવે આપણે વાત કરીએ છીએ ભાગ 2ની. આ ભાગ 2ની અંદર પણ તમે જોઈ શકો છો કે 60 પ્રશ્ન જે છે એ અહીંયા કને પૂછાવાના છે. તો 60 પ્રશ્ન છે એની આપણે અહીંયા કને ચર્ચા કરીશું. હવે 61મા પ્રશ્નથી આપણે વાત કરવાના છે અહીં ભાગ 2ની અંદર. તો જો તમે હજી સુધી, ફરીથી તમને કહું છું કે હજી સુધી જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે આ છેલ્લા દિવસોનું આ રિવિઝન જે છે, કારણ કે 30/3/2024ની આ પરીક્ષા તમારી લેવાની છે શનિવારના દિવસે. તો છેલ્લા દિવસનું રિવિઝન તમે જોઈ શકો છો. તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમે કઈ રીતના વિચારી અને એના જવાબ આપી શકો છો. આપણે ભાગ 1ની અંદર 1 થી 60 પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરી લીધી. હવે 61 થી 120 પ્રશ્નની આપણે ચર્ચા અહીંયા કને કરીશું. તો તમે એ જોઈ શકો છો ભાગ 1 અને ભાગ 2. તો આપણે અહીંયા કને ભાગ 2ની અંદર હવે જે ચર્ચા કરવાના છે એ 61 થી 120 નંબરના પ્રશ્ન જે છે એની આપણે અહીંયા કને નીચે ચર્ચા કરીશું. તો જો તમે અહીંયા કને આ જે છે આની PDF જે છે એ પણ તમે જોઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરીને પ્રશ્ન તમે જોતા જશો એટલે તમને એક્ઝેક્ટ એનો જવાબ પણ ખ્યાલ આવી જશે. ચલો આપણે વાત કરીએ 61મા પ્રશ્નની અંદર કે મુંબઈ ટાપુ બ્રિટિશ રાજવીએ કોણે દહેજમાં આપ્યો હતો? તો જવાબ એની અંદર આવશે પોર્ટુગીઝોએ. બ્રિટિશ રાજવીને પોર્ટુગીઝોએ એની અંદર દહેજમાં આપ્યો હતો. ચલો ખાલી જગ્યા એ અંડા આવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. તો શું આવશે? ભ્રૂણ. ભ્રૂણ છે એ સાચો જવાબ આવશે સી. ચલો એના પછી પ્રજનનનું પહેલું ચરણમાં ખાલી જગ્યા અને અંડકોષનું જોડાણ થાય છે. તો કોનું થાય છે? તો શુક્રકોષ. જવાબ આપણો આવશે અહીંયા કને બી નંબરનો, શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે. ચલો એના પછી દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે? તો જ્વલન બિંદુ જેટલું તાપમાન હોય ત્યારે જ કોઈ પણ પદાર્થ છે એ દહન પામે છે. એટલે સાચો જવાબ આવશે ડી. અગ્નિશામક સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવાનો હોય છે? જ્યારે આપણે આગ લાગે અને એને બોલાવવાની હોય ત્યારે કયો નંબર ડાયલ કરવાનો હોય છે? 101. ચલો જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો શું થાય? તો ફટાકડા ઉપર તમે દબાણ લગાડો તો એ વિસ્ફોટ થાય, એટલે કે ફૂટી જાય. ચલો એને કઈ ગ્રંથિ માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે? તો થાઇરોઇડ છે એ માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ ડી ઓપ્શન. નીચેના પૈકી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અયુગ્મી એટલે કે જોડમાં હોતી નથી? તો કઈ એવી છે કે જે જોડમાં નથી હોતી? તો આપણે જોઈ શકો સ્વાદુપિંડ છે એ જોડમાં હોતી નથી. એડ્રિનલ, અનપિંડ, શુક્રપિંડ છે એ જોડમાં હોય છે. ગળામાં ઉપસી આવેલા ભાગને શું કહેવાય છે? ગળાની અંદર આપણો જે ભાગ ઘણી વખત ઉપસી આવે છે તો એ ઉપસી આવેલા શું કહેવાય? એને સ્વરપેટી હોય, કંઠમણી પણ કહેવાય અને કંઠસ્થાન પણ કહેવામાં આવે છે. એટલે કે આ જવાબ આવશે આપણો ડી આપેલા તમામ. વિમાનને ધારારેખી આકાર કોનો મળતો આવે છે? વિમાનનો જે આકાર છે એ આપણને ખબર છે કોના જેવો છે? પક્ષી જેવો છે, જેના કારણે સરળતાથી ઉડી શકે. વાદળોમાં કઈ ઘટનાથી આકાશમાં વીજળી થાય છે? તો ઘર્ષણના લીધે એ વીજળી થાય છે. બે સપાટીઓના ખરબચડા ભાગને જોડાણથી શું ઉત્પન્ન થાય છે? ઘર્ષણ. જ્યારે આપણે બે સપાટીઓનું કરીએ ત્યારે ઘર્ષણ થાય. ચલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણો સાચો જવાબ જે હશે ડી, સિલિયરી સ્નાયુઓ જે છે એના વડે આપણે અલગ અલગ કરી શકીએ છીએ. આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? તો એ આઈરિસ કરે છે. આઈરિસ છે એ આપણા આંખની અંદર પ્રકાશની કેટલો પ્રવેશવા દેવો, કેટલો ન પ્રવેશવા દેવો એનું નિયંત્રણ કરે છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એ સાચો આપણે અહીંયા આવશે હંમેશા સમાન હોય છે. પછી કોલસો સળગે છે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. એ આપણે બધાએ જાણીએ છીએ. ચલો એના પછી 77 પ્રશ્ન જે છે એની અંદર કયું પુનઃપ્રાપ્ય બળતણ છે? તો આવશે જવાબ આવશે બાયોગેસ. પુનઃપ્રાપ્ય છે જેને આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. 78ની અંદર યંત્રોને ઘસારા ન લાગે તે માટે વપરાતા ઘટ્ટ તેલને શું કહેવામાં આવે છે? ઊંજણ તેલ. આપણને ખબર છે કે એન્જિનની અંદર આપણે લગાવવામાં આવે છે. વીજળી થવાનું કારણ શું છે? તો વાદળોમાં એકઠો થતો વીજભાર. અંબર એ શું છે? તો એક પ્રકારની વનસ્પતિ છે, એક પ્રકારનું ગુંદર છે. તો સાચો જવાબ આવશે ડી, એ એક પ્રકારનું ગુંદર છે. પછી ઇંગ્લિશના પ્રશ્ન ચાલુ થાય છે 81થી. તો તમે જોઈ શકો છો ધે કમિંગ ઓવર ધ ડિનર. તો ધે અહીંયા આર ધે કમિંગ ઓવર ધ ડિનર. તો જવાબ આવશે આર. આપણો સાચો જવાબ 81ની અંદર આર આવશે. અહીંયા ક્વેશ્ચન માર્ક્સ તમને પૂછેલો છે એટલા માટે અહીંયા આવશે આર ધેર
કમિંગ ઓવર ધ ડિનર. ચલો એના પછી મેક્સવેલ ખાલી જગ્યા નોટ સ્લીપિંગ ઓન અવર સોફા ઇઝ. તો મેક્સવેલ ઇઝ નોટ સ્લીપિંગ ઓન અવર સોફા. તો જવાબ આવશે ઇઝ. સમ ટીચર્સ ખાલી જગ્યા મચ હોમવર્ક એટલે કે ગીવ, વધારે પડતું હોમવર્ક આપે છે, ગીવ મચ હોમવર્ક. તો અહીંયા જવાબ આવશે ગીવ. આર ગીવ્સ કે ઇઝ ગીવ નહીં આવે. ચલો આપણે જોઈ શકીએ છીએ. પછી ટેલર એન્ડ એડમ ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ. તો અહીંયા સાચો જવાબ આવશે આર. ટેલર એન્ડ એડમ આર ગુડ ફ્રેન્ડ્સ. ચલો એના પછી મીરા ખાલી જગ્યા સીના આર ક્લેવર. તો અહીંયા આવશે એન્ડ, મીરા એન્ડ સીના. ચલો રોહિત આસ્ક ફોર હેલ્પ ખાલી જગ્યા નો બડી કેમ. તો બટ. પછી આવશે અહીંયા કને સાચો જવાબ આવશે સી. તો જોઈ શકો છો તમે 87ની અંદર સી જવાબ એટલે કે એન્ડ. ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર સ્કૂલ. તો હાઉ મેની આવશે. અહીંયા કને સી જવાબ આવશે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર સ્કૂલ. અહીંયા કને તમે હાઉ મચ નહીં લખી શકીએ આપણે, હાઉ મેની. ચલો ખાલી જગ્યા જે છે મિલ્ક ઇઝ ધેન ઇઝ ધ ગ્લાસ. તો હાઉ મચ અહીંયા કને આવશે. ચલો એની પછી જોઈ શકો છો હાઉ મેની બુક્સ છે તો હાઉ મેની આવશે. વોટર ઇન ધ પોટ તો હાઉ મચ આવશે. ક્યારે હાઉ મેની લગાવો, ક્યારે હાઉ મચ લગાવો એ તમે બધાને ખબર જ છે કે હાઉ મચ અને હાઉ મેની જે છે એ લગાવવાનું હોય ત્યારે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો પછી દેશભક્ત જગડુસા પાઠના લેખક કોણ હતા? તો એનો જવાબ આવશે રમણલાલ સોની. હવે આપણે ગુજરાતીના પ્રશ્ન અહીંયા કને ચાલુ થઈ ગયા છે. સાંઢ નાથ્યો ગદ્યના લેખક કોણ છે? તો સાંઢ નાથ્યો એ જે લખનાર કોણ છે? તો ઈશ્વર પેટલીકર છે. પછી જવાબ પ્રશ્ન આવે છે 94માં બકુલ ત્રિપાઠી કયા ઉપનામે ઓળખાય છે? તો ઠોઠ નિશાળીઓ એનું ઉપનામ છે બકુલ ત્રિપાઠીનું. તો જવાબ આવશે એ ઠોઠ નિશાળીઓ. એના પછી 95માં આદિકવિ તરીકે ઓળખાતા પ્રખ્યાત કવિનું નામ જણાવો. આદિકવિ કોણ ઓળખાય છે? તો આપણે બધા જાણીએ છીએ નરસિંહ મહેતા. તો સી જવાબ આવશે નરસિંહ મહેતા. રૈયત શબ્દનો સમાનાર્થી આપો. રૈયત એટલે કે પ્રજા. તો સાચો જવાબ આવશે બી પ્રજા. નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ અસંગત છે જણાવો. અભાગી સુભાગી, આપ ધરતી, સજ્જન તો સુરવીર, અને આગળ તો પાછળ. તો સજ્જન અને સુરવીર એ બંને અહીંયા કને જોઈ શકો છો કે એ અલગ પડે છે એટલે કે ખોટી જોડ છે. સજ્જનની સામે દુર્જન આવવું જોઈએ. જગત વત્તા નાથ સંધિ જોડો તો શું આવે? જગન્નાથ. તો જવાબ આવશે ડી જગન્નાથ. ચલો એના પછી જવાબ દેશનું વડું મથક છે એ રાજધાની છે. એના પછી 100મો પ્રશ્ન છે કે નિર્દય થઈ જવું. પછી 101મો પ્રશ્ન છે જ્યાં આપણે દ્વંદ્વ સમાજ આવશે. જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. આ વાક્યની અંદર તમે ઘાટા અક્ષરે જ્યાં ત્યાં, તો જ્યાં ત્યાં આવશે દ્વંદ્વ સમાસ. જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો? તો જુમાની તમને ખબર છે, જુમો ભીસ્તી પાઠ તમે જાણો જ છો. તો જુમો છે એ હાથી ઉપર બેસીને ગયો હતો. ચલો જુમાના પાડાનું નામ શું હતું? તો જવાબ આવશે વેણુ. ચલો અહીંયા કને વડાવી બા આવી કાવ્યમાં સંતાનોને કોણ વડાવવા ગયું હતું? તો તમને બધાને ખબર છે કોણ વડાવવા ગયું હતું? તો બા વડાવા બા આવી. તો વડાવા અહીંયા કને બા આવશે, પડોશી નહીં આવે. અહીંયા કને જોઈ શકો છો. ચલો એના પછી હિન્દી. તો નિમ્નલિખિત શબ્દો મેં સે આપણે જોઈ શકીએ તો સી વિકલ્પ એ અને બી બંને સાચા છે. પછી 106માં જવાબ આવશે એ અપરિચિત. પછી 107ની અંદર કાન ખડે કરના. તો શું આવશે? કાન ખડે કરના એનો મતલબ કે સાવધાન હોના. तो कान खड़े करने मतलब था सावधान होना। चलो एना पछी कंगालो में आटा गीला कहावत का सही क्या है? तो एनी अंदर जवाब आवशे सी विपत्ति के समय में ही दूसरी विपत्ति आना। अहींया कने आपणे जोई शको छो। पछी आवशे श्रीमान शब्द का लिंग परिवर्तन कीजिए तो जवाब आवशे श्रीमती। चलो एना पछी निम्नलिखित शब्दों में से वचन परिवर्तन कीजिए तो कली कलिया ए साचो जवाब आपणो अहींया कने मळशे। चलो एना पछी एक चौरसनी परिमिति 64 सेमी है तो चौरसनी बाजुनी लंबाई सेमी केटली थाय? तमे गणतरी करशो तो तमने ख्याल आवी जशे कि अहींया कने चौरसनी परिमिति छे ई 16 जवाब आवशे। चारे बाजू 16 16 16 होय तो परिमिति 64 आपणने मळशे એટલે जवाब आवशे 16। चलो एना पछी आपणे वात करीए 112 ની कि एक नियमित षटकोणनी परिमिति 48 सेमी है तो तेनी बाजुनी लंबाई केटली थाय? तो एनी अंदर जवाब आवशे 8, कारण के अहींया कने षटकोण छे એટલે કે 6 बाजुओ होय तो 8 8 8 6 वखत भेगा करो तो तमने जवाब मळशे 48। तो अहींया कने तमे जोई शको छो जवाब आवशे ए। एक लंबचौरसનું क्षेत्रफळ 48 ચોરસ સેમી છે, લંબાઈ 8 સેમી હોય तो तेनी पહોળાઈ કેટલી હશે? तो जो लंबचौरसનું क्षेत्रफळ 48 હોય तो अहींया कने जवाब आवशे ए 6, कारण के अहींया कने तमने खबर छे 48 बराबर L गुણ્યા एच એટલે एल तमने आपेलू अहींया कने 48 बराबर एल એટલે કે 8 आपेलू छे અને एच आपेलू नथी, बी आपेलू नथी तो बी ने तमे अहींया कने भागाकार करशो तो तमने जवाब मळी जशे। पछी 3x - 2y मांथी 3y - 2x बाद करता शुं मळे? तो आनी बादबाकी करशो तो 5x - 5y तमने जवाबमां मळशे। तमे जोई शको छो।
અહીંયા તમે બાદબાકી કરશો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે અને પદ ગોઠવશો એટલે. ચલો એના પછી વાત કરીએ કે 7x માંથી -3xyનું વિરોધી પદ બાદ કરતાં મળતું પરિણામ આવશે 4xy, કારણ કે આનું વિરોધી પદ એટલે કે થઈ જશે +3xy અને પાછું એને બાદ કરવાનું છે. તો બાદબાકી કરશો એટલે તમને જવાબ મળશે 4xy. આની અંદર ખાસ ધ્યાન રાખજો, શબ્દો બહુ સરસ રીતે આપેલા છે. 5% વાર્ષિક વ્યાજના દરે ₹10,000 જમા કરવામાં આવે છે તો મળતું વ્યાજ શોધો. તો વ્યાજને આપણને ખબર છે I PRN. અહીંયા કને તમે જોઈ શકો છો, સૂત્રની અંદર કિંમત મૂકશો અને ગણતરી કરશો તો તમને ખ્યાલ આવી જશે કે 10,000 અને 5% એટલે 10,000 × 5 × 1 તો જવાબ તમને અહીંયા કને મળશે કેટલું? તો ₹500 જવાબ તમને અહીંયા કને મળશે. તમે જોઈ શકો છો આ સૂત્રમાં કિંમત મૂકીને. એ જ રીતના સૂત્રમાં કિંમત મૂકશો તો બીજાનો જવાબ આવશે C 3,000. તમારે અહીંયા કને 5% લેખે 3 વર્ષનું વ્યાજ છે એ શોધવાનું છે. જો 450 થાય તો રકમ કઈ આવશે? તો P બરાબર કેટલા મળશે? તો P બરાબર 3,000 મળશે. ચલો અહીંયા કને એકમનો અંક શું હોય તો આપણને પૂર્ણાંક સંખ્યા ના મળે? તો 2 હોય. આપણને ખબર છે કે 2, 3, 7, 8 એવું હોય તો એ પૂર્ણાંક સંખ્યા ના હોય, એટલે જવાબ અહીંયા આવશે 2. કઈ સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હોય? તો તમે જોઈ શકો છો કોનો એકી સંખ્યા જ મળશે? તો એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી મળશે. ચલો 400 સંખ્યાનો વર્ગ કરવાથી કઈ સંખ્યાનો કેટલો શૂન્ય હશે? તો 4 શૂન્ય મળશે, કારણ કે 2 શૂન્ય છે એનો વર્ગ કરશું એટલે 4 શૂન્ય થઈ જશે. તો જવાબમાં આવશે 4. તમે અહીંયા કને જોઈ શકો છો. આપણે અહીંયા કને 120 પ્રશ્ન જોઈ લીધા છે. હવે આપણે અહીંયા કને આપણું આ સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તમે તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને તમને એનો અનુભવ પણ મળી જશે. ચલો